કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 1.4ને ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવેલું છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો એ તમારા માટે ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ દાખલા જે ખરા ને એ તમને બુકમાં નથી આપેલા, પણ એક્ઝામમાં 100% આવી શકે એવા દાખલાઓ છે. એને એ તમામ દાખલાઓ મિત્રો આપણે એ વિડીયોમાં સોલ્વ કરાવેલા છે. તો ખાસ સ્વાધ્યાય 1.4ના દરેક દાખલાઓ અને આખો જ વિડીયો મિત્રો જોઈ લેજો. હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1 શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આ વિડીયો પતશે એટલે આપણું પ્રેક્ટિસ વર્કનું ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ પણ પતી જશે. અને હવે નેક્સ્ટ વિડીયોથી આપણે ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ પણ ચાલુ કરી નાખવાના છે. મિત્રો, હું તમને આખી જ ટેક્સ્ટ બુકના બધા જ ચેપ્ટર ક્લિયર કરાવવાનો છું. આ ઉપરાંત આખી જ પ્રેક્ટિસ વર્ક આપણે સોલ્વ કરાવવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી વાર આવ્યા છે અને પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે એ તમામને મિત્રો રિક્વેસ્ટ કરું છું કે ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જો તમે ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી આપજો. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય 1ની, જેમાં સૌથી પહેલાં આપણને 1 નંબરમાં આપેલું છે કે વિધાન સાચું બને ને એવી રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આપણા માટે મિત્રો એક માર્ક્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે બધી જ વસ્તુને ક્લિયર કટ સમજીને તૈયાર કરવાની છે. માત્ર ને માત્ર જવાબને ગોખવાના નથી, બધું જ ક્લિયર કટ આપણે કરવાનું છે. ચાલો ખાલી જગ્યા જોઈએ આપણે કઈ કઈ આપેલી છે. સૌથી પહેલી ખાલી જગ્યા જોજો, આપણને આપેલું છે કે ભાઈ 1 2 3 4 ખાલી જગ્યા. એ ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે. જે સંખ્યાની મિત્રો શરૂઆત થાય છે 1થી એને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? યાદ છે ને તમે બધાને? હા, બરાબર છે. કઈ સંખ્યા કહેવાય છે? એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. તો જવાબ શું આવશે પહેલામાં? કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર. બરાબર છે. ચાલો બીજી ખાલી જગ્યા જુઓ, 0 1 2 3 4. કે ભાઈ 1 2 3 4 તો હોય, પણ 0 1 આવી જાય વચ્ચે તો સંખ્યા શું બની જાય છે હવે? તો કે સંખ્યા થઈ ગઈ હવે પૂર્ણ. સંખ્યા પહેલા કેવી હતી? પ્રાકૃતિક. હવે કઈ બની ગઈ છે? પૂર્ણ બની ગઈ છે. અને પૂર્ણને શું કહીએ છીએ આપણે ઇંગ્લિશની અંદર? વોલ નંબર કહીએ. એટલે કે W પણ આપણો આન્સર થઈ શકે. વોલ નંબર કહેવામાં આવે, પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે. આગળ ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહે છે. ચલો કહો તો મને, કઈ સંખ્યાને આપણે કહીએ છીએ ગણતરીની સંખ્યાઓ? ગણતરીની સંખ્યા એટલે કે ગણતરી માટે ઉપયોગમાં લેવાય છે. હું તમને કંઈ પણ કહું, ચલો ભાઈ છોકરાઓ આ ગણો તો દરેક જણ શરૂઆત ક્યાંથી કરશે? 1થી જ કરશે. અને 1થી જે સંખ્યા શરૂ થાય છે એને શું કહેવામાં આવે? પ્રાકૃતિક કહેવામાં આવે. આ શું આવશે? પ્રાકૃતિક સંખ્યા, જેને કહેવાય છે ગણતરીની સંખ્યા. ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો કે ભાઈ 0. બરાબર ને? 0 જે છે ને મિત્રો એ પૂર્ણ સંખ્યા આવી શકે, પણ પ્રાકૃતિકમાં 0 આવતો નથી, એટલે કે 0 આન્સર આવશે. -2/3 અને 1/3 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. મિત્રો બે સંખ્યાઓ, કોઈ પણ બે સંખ્યાઓ હોય, પૂર્ણ હોય, પ્રાકૃતિક હોય, સમય હોય કે અસમય સંખ્યા હોય, કોઈ પણ બે સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યા આવી શકે? તો મિત્રો એમાં અસંખ્ય સંખ્યા આવી શકે. એક સંખ્યા, બે સંખ્યા એવું નહીં, એની વચ્ચે મિત્રો ઘણી બધી સંખ્યા છે, ઘણી બધી સંખ્યા આવી શકે. એટલે કે આપણો જવાબ શું આવશે? અસંખ્ય સમય સંખ્યા આવી શકે. ચલો આને પણ આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ તમારા માટે ખાસ આપણે આને હાઇલાઇટ કરી દઈએ છીએ. બરાબર છે. ચલો પ્રાકૃતિક અને અહીંયા આવશે 0. નેક્સ્ટ જોઈએ હવે, જેનો છેદ 5 અને અંશ -3 હોય તેવી સમય સંખ્યા. અંશ હંમેશા ક્યાં લખાય મિત્રો? ઉપર લખાય, એટલે કે -3 ઉપર લખવાના અને છેદ ક્યાં લખવાના? હંમેશા નીચે, એટલે કે 5 અહીંયા નીચે આવશે. એટલે કે -3/5 આપણો જવાબ થઈ જાય છે. ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા એવી કઈ સંખ્યા છે જેમાં ગુણાકારમાં મૂકીએ તો કોઈ ફરક પડે નહીં? તો એ છે મિત્રો 1. બરાબર ને? હું તમને કહું કે 3 × 1 તો આન્સર શું આવે? 3 જ આવે. હું તમને એવું કહું કે 15 × 1 તો આન્સર શું આવે? 15 × 15 જ આવે. મતલબ કે 1 મૂકવામાં આવે તો કોઈ જવાબમાં ફરક નહીં પડતો. એટલે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? 1. તો સરવાળાની કઈ છે? 0. બરાબર છે. કેટલી આવે સરવાળા માટે? 0. હું તમને કહું કે ભાઈ 3 + 0 તો શું આવે? 3 જ આવે. 5 + 0 તો કેટલા આવે? 5 જ આવે. સરવાળા માટે શું આવશે? તટસ્થ સંખ્યા 0 આવશે. ચલો
આવી ગયું ફરીથી 3 + 5 કઈ સંખ્યા ઉમેરું તો એ જ સંખ્યા મળે. તો કે ભાઈ 0. કઈ સંખ્યા ઉમેરશું આપણે? તો કે 0 ઉમેરવું પડે. આપણે 0 આપણે ઉમેરવી પડે. 3 + 3/5 + 0 કરો એટલે 3/5 જ આવે, કારણ કે 0 મૂકવાથી સરવાળામાં કોઈ ફરક પડે નહીં. એવી રીતે ગુણાકારમાં તમે જુઓ કે -5/7 આપેલું છે ગુણાકાર, અને જવાબમાં પણ સેમ -5/7. તમને ખબર છે તેવી રીતે કે 3 અહીંયા 3 લખવું અને બરાબર લખવું, તો કયું મૂકવું પડે અહીંયા મારે ગુણાકારમાં? 1. 3 એકા 3 એટલે કે અહીંયા શું આવશે? 1 આવશે, જેને કહેવાય છે ગુણાકારની તટસ્થ સંખ્યા. ક્લિયર છે મિત્રો? ચાલો, ખાલી જગ્યા બધી જ આપણી પૂરી થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ છે કે ભાઈ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે. ચાલો, સૌથી પહેલો વિકલ્પ જુઓ, -3/4 એ ખાલી જગ્યા સંખ્યા છે મિત્રો. ચલો, -3/7 છે ને એને કઈ કહેવામાં આવે વિચારો તો કે ઉપર અંશ છે, નીચે છેદ છે. જે સંખ્યાને p/q લખી શકાય એવી સંખ્યાને શું કહીએ છીએ આપણે? સમમેય સંખ્યા કહીએ છીએ. એટલે કે સમમેય સંખ્યા આપણો જવાબ થઈ જાય છે. ચાલો, નેક્સ્ટ દાખલો, નેક્સ્ટ પ્રશ્ન. -1/3 એ કેવી સંખ્યા છે? તો આપણે ટ્રાય કરી જોઈએ આને શું થાય છે. જોજો, -1 અને 1/3, તો 3 એકા 3 ઓછા જો આવું થાય ને 3 એકા 3 એટલે -3 + 1/3, એટલે અહીંયા આવશે -2/3, જેને આપણે p/q લખી શકીએ છીએ. એટલે આને પણ શું કહેવાય? સમમેય સંખ્યા જ કહેવામાં આવે. ચાલો, નેક્સ્ટ. 6/7 + 0. 6/7 + 0 ખૂબ જ સિમ્પલ છે કે ભાઈ સરવાળામાં 0 ઉમેરવામાં આવે ને તો કોઈ જવાબમાં ફરક પડે નહીં. જેવો પ્રશ્ન ને એવો જવાબ ટીક કરીને આપણે ભાગી જવાનું છે. ચાલો, નેક્સ્ટ દાખલો જુઓ. -2/7 + -3/7 ખૂબ જ મસ્ત મજાનો દાખલો છે, જે સોલ્વ કરીએ આપણે અહીંયા. જોજો, -2/7 પ્લસ બીજા કૌંસમાં છે -3/7. સોલ્વ કરીએ આપણે આને. -2/7 આ પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ થાય 3/7. જો છેદ સરખો હોય તો ઉપર ડાયરેક્ટ પ્લસ માઇનસ કરી શકાય, એટલે કે -2 અને -3, -2 અને -3 ને છેદમાં 7 કોમન. 3 પણ માઇનસમાં છે ને 2 પણ માઇનસમાં છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. 3 ને 2 5 થાય, પણ -5/7 દેખાય ને એને ટીક કરીને મિત્રો આપણે નાચવાનું જ છે. બરાબર છે? ચાલો, -5/7 ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઈટ આન્સર થઈ જાય છે. આગળ જોજો, ગુણાકાર આપણે કરવાનો છે, કરી દઈએ છે. -2/9 ગુણ્યા 3/4. જે પણ કપાય છે તે કાપાકૂપી કરીએ આપણે હવે. તો 3 તરી 9 અને અહીંયા 2 દુ 4. ઉપર શું બચે છે? ઉપર સર કંઈ નથી બચતું, બચે છે ને આ શું રહ્યું? માઇનસ. તો માઇનસ ઉપર કંઈ નહીં એટલે 1 મૂકવાના અને છેદમાં 3 ગુણ્યા 2 કરવાના. ચલો, એટલે કે માઇનસના માઇનસ અને 3 દુ કેટલા આવે? 6 આવે, એટલે કે -1/6 આપણો રાઈટ આન્સર થાય છે. ક્યાં છે? આ રહ્યું. આગળ, 0 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો મિત્રો 0/0 જ લખાય. 0/માં શું લખાય? 0 જ લખાય. અને 0/0 એટલે શું કહેવાય? એને આપણે 0 જ કહી શકીએ છીએ. એટલે કે 0 આપણો આન્સર થઈ જશે અહીંયા. ચાલો, નેક્સ્ટ 7મા નંબરનો જુઓ. ગુણાકાર કરવાનો છે. ફરીથી રકમ લખી દઈએ છીએ આપણે અહીંયા મસ્ત રીતે. -3/4 ગુણ્યા -4/3. ચલો ભાઈ, જે પણ કપાય છે એમાં કાપાકૂપી કરવાની છે આપણે હવે. તો અહીં તમે જુઓ કે માઇનસ અહીંયા 3 અને આ 3 કેન્સલ, આ 4 અને આ 4 કેન્સલ. શું બચે છે? તો કે અહીંયા કંઈ નહીં બચતું, એટલે -1. અહીં શું બચે છે? ગુણાકાર. અહીં શું બચે છે? -1. 1 ગુણ્યા 1 કરો તો કેટલા આવે? 1 આવે, અને માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે +1 આપણો આન્સર થઈ જાય છે. ઘણા વિદ્યાર્થી બધું કાપી કાઢશે, પછી શું કરશે? 0 કરશે. 0 મિત્રો 0 આન્સર નહીં આવે. 0 આન્સર આવશે નહીં, 1 આવશે. ચલો આગળ. હવે આપણી ખાલી જગ્યા જે છે વિકલ્પવાળી એ બધી પૂરી થઈ ગઈ. હવે નેક્સ્ટ, નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણે શોધવાનો છે. ફરીથી વિકલ્પો આવી રહ્યા છે. ચલો હવે
પહેલાં માત્ર 3 હતા વિકલ્પો, હવે આપણને 4 વિકલ્પ મળવાના છે. મજા આવી જવાની છે. ચાલો, -3 4/5, 5 તરી 15 ઓછા 4 કરો એટલે અહીંયા આપણને 9 મળશે, સોરી 11 મળશે. એટલે 11/5 એ કેવી સંખ્યા કહેવાય મિત્રો? કેવી કહેવાય? સમમેય. કઈ કહેવાય મિત્રો? સમમેય સંખ્યા. એટલે સમમેય સંખ્યા આપણો રાઈટ આન્સર થાય. આપણે અહીંયા એક કામ કરીએ છીએ, થોડુંક ચેન્જ કરી દઈએ, કલર બદલી દઈએ, બરાબર? તો જ ખબર પડશે, બાકી ટપ્પો જ નહીં પડે. એક જ મિનિટ. થાય છે અહીંયા? થાય છે પણ મજા નહીં આવે. ઉભા રહો એક મિનિટ, શાંતિ રાખજો. ચલો આ લઈ લઈએ, બરાબર છે? એટલે આ દેખાતો નહીં. ચલો છોડો, વાંધો નહીં. આપણે એક કામ કરીએ, ડાયરેક્ટ છે ને લાલ પેન લઈ લઈએ. ચાલો, ચાલશે. એટલે કઈ સંખ્યા છે મિત્રો? આ આપણી આ સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યા. ચલો ડી ટીક કરવાની છે, આપણે ડી ટીક કરવાનું છે, બરાબર ને? સમમેય સંખ્યા આપણો જવાબ થશે. એવી રીતે આગળ જોજો. -1 જોજો અહીંયા, -1 અને 2/5 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. એટલે 5 × 5 એટલે -5 પ્લસ આ 2 છે અને છેદમાં કેટલા છે મિત્રો? છેદમાં અહીંયા 5 છે. પણ તમે જોજો ખાસ અહીંયા 5 × 5 કરવાના અને બીજા 2 એટલે 5 અહીંયા -2 થશે. સોરી, માફ કરજો. -5 ઓછા -2 ના છેદમાં કેટલા કરવાના છે? 5. તો 5 પણ માઇનસમાં છે ને 2 પણ માઇનસમાં છે. શું આવશે અહીંયા? -7 આવશે. -7/5. -7/5 દેખાય ને એને આપણે ટીક કરીને ભાગવાનું છે. ચાલો નેક્સ્ટ. 2/3 પ્લસ 3/4 બરાબર 3/4 બરાબર 2/3. શું થયું? ક્રમ બદલાયો ને? જો ક્રમ બદલાયો. આ કયો ગુણધર્મ સરવાળા માટેનો છે? તો કે ભાઈ આ ક્રમનો ગુણધર્મ છે, બરાબર? પિક્ચર પૂરું થઈ ગયું. આ ક્રમનો ગુણધર્મ છે. આગળ 20 ગુણ્યા, દાખલો ગણવું પડશે આની અંદર, 20 ગુણ્યા -1/20. આમાં તમે જુઓ મિત્રો કે ઉપર નીચે 20 કેન્સલ કરી શકીએ આપણે. એટલે અહીંયા માત્ર ને માત્ર -1 બચે છે. -1 દેખાય ને એને આપણે ટીક કરીને ભાગવાનું છે. -1 આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ 3/4 ગુણ્યા 1, ગુણાકારનો તટસ્થ ઘટક કોણ છે? 1 છે. એટલે જવાબમાં કાંઈ ફરક નહીં પડે. 3/4 દેખાય ને એ જ આપણો જવાબ થઈ જશે. આગળ દાખલો ગણવો પડશે આપણે. -3/4 પ્લસ 3/4. સંખ્યા સરખી હોય પણ નિશાની અલગ અલગ હોય તો સંખ્યાને કેન્સલ જ કરીને દેવાનું છે. 3/4 3/4 સંખ્યા સરખી પણ નિશાની કેવી છે? પ્લસ માઇનસ. ઉડી જાય, શું બચે? કશું નહીં બચે, એટલે 0 બચશે. કશું નહીં બચે, શું બચશે મિત્રો? 0 બચશે. 0 આપણો આન્સર થઈ જાય છે. જ્યારે મિત્રો ઉપર નીચે ઉડે ને, ઉપર નીચે ત્યારે 1 વધે, પણ જ્યારે આગળ પાછળ ઉડે ને, આગળ પાછળ ત્યારે શું વધે? 0 વધે. યાદ રાખજો. ચલો અહીંયા આપણા 6 વિકલ્પો પૂરા થઈ ગયા છે અને હવે આઈ થિંક લાસ્ટ બાકી છે, ખરા ખોટા. અને એ પૂરું થાય એટલે આપણું બધું પિક્ચર પૂરું થઈ જવાનું છે. ચલો -2 2/3 ને p/q સ્વરૂપમાં 8/3 લખાય. ટ્રાય કરીએ આપણે, ટ્રાય કરીએ. -2 2/3, 3 દુ 6 એટલે 6 ને 2 8 થાય, પણ માઇનસ મૂકવાના એટલે -8/3 થાય. બરાબર છે? 8/3 ના થાય, શું કરવું પડે? માઇનસ લખવો પડે. એટલે અહીં આપણું જે વિધાન છે ને મિત્રો એ તદ્દન કેવું છે? ખોટું છે. આવું ના આવે. નેક્સ્ટ. -3 ગુણ્યા 1 ગુણ્યા 0. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ 0 જોડે તો આન્સર શું મળે આપણને? હંમેશા 0 જ મળે. આવો કોઈ આપણને આન્સર મળશે નહીં. એટલે આપણું આ વિધાન પણ કેવું છે મિત્રો? ખોટું છે. નેક્સ્ટ. 3 પૂર્ણાંક 2 સપ્તમાંશ. જો એકચ્યુઅલમાં આવું છે, ખાસ ભૂલ ના કરતા, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક લાગી રહી છે. 3.2 સપ્તમાંશ ગુણ્યા 1 બરાબર 3.2 સપ્તમાંશ. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો 1 જોડે એટલે એવી નવી સંખ્યા મળે. હા, સંખ્યા. એટલે આપણું આ કેવું છે? સાચું છે. આપણું કેવું છે? આ સાચું વાક્ય છે. આગળ
4/9 ગુણ્યા 4/9 જોજો 4/9 ગુણ્યા ફરી 4/9 તો કે આમાં ગુણાકારમાં ઉપરનો ગુણાકાર ઉપર જોડે કરવાનો 4 ચોક 16 ને છેદનો ગુણાકાર છેદ જોડે 9 9 81 16/81 દેખાય ને એ આપણો આન્સર થાય 1 આપણો આન્સર થશે નહીં એટલે આ કેવું છે આપણું વિધાન ખોટું છે। જો મિત્રો આવું હોત ને 4/9 ગુણ્યા 9/4 હોત ને આવું તો આનો આન્સર આપણે 1 કરી શકતા હતા પણ આવું નથી આપેલું એટલા માટે ખોટું છે। નેક્સ્ટ -5/11 ચલો કરીએ આપણે આને ફરી સેમ વસ્તુ છે -5/11 ગુણ્યા 5/11 આમાં સેમ વસ્તુ છે 5 5 25 થાય એટલે કે -25 અને છેદમાં 11 ગુણ્યા 11 121 એકચ્યુઅલમાં આન્સર આવો આવશે અને આપણને આપ્યો છે આવો એટલે આ વિધાન કેવું છે આપણું ખોટું છે। આગળ -1/2 પ્લસ 1/3 બરાબર -1/3 પ્લસ 1/2 એક જ મિનિટ આ કેવો પ્રશ્ન છે આમાં હું જ ના પડી મને અચ્છા ક્રમનો ગુણધર્મ આપણને આપ્યો છે બરાબર છે માઇનસ પ્લસ માટે ઓકે બરાબર ચલો આમાં શું આવશે ચલો કરીએ આપણે ક્રમનો ગુણધર્મ આપણે ચેક કરવાનો છે અહીંયા -1/2 પ્લસ 1/3 કરવાનો એનો શું આન્સર આવે છે એ અને અહીંયા -1/3 પ્લસ 1/2 ચાલો કરીએ આપણે 3 × 3 એટલે કે -3 પ્લસ 2 ગુણ્યા 1 કરો એટલે 2 × 2 અને છેદનો ગુણાકાર 3 દુ 6 -3 પ્લસ 2 કરો એટલે -1 આવે અને છેદમાં 6 ચલો એક સાઈડનો આન્સર આપણને મળી ગયો છે બીજો આન્સર ચેક કરીએ 2 ગુણ્યા -1 એટલે -2 પ્લસ 3 ગુણ્યા 1 એટલે 3 અને છેદમાં 3 દુ 6 3 પ્લસમાં છે અને 2 માઇનસમાં છે એટલે માઇનસ પ્લસ માઇનસ 3માંથી 2 કેટલા વધશે 1 વધશે એટલે કે 1/6 આવે છે એનો મતલબ કે આ બંને બરાબર નથી અને આપણને શું આપ્યું છે અહીંયા બરાબર આપેલું છે એટલે આ વિધાન કેવું છે આપણું ખોટું છે। ચલો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે 0 જોડે શું આન્સર આવડે 0 જ આવે આ વિધાન સાચું છે આપણું સાચું છે। ચલો સરસ અહીં આપણું મિત્રો બધું જ પૂરું થઈ જાય છે આપણે મિત્રો ટોટલી 1.1 1.2 1.3 1.4 અને હવે આજે આપણે આ વિડીયોમાં એ જે સ્વાધ્યાય 1 છે ને એ પણ આપણે પૂરું કરાવેલું છે એ પણ ખૂબ જ મસ્ત રીતે તમને બધાને મજા આવી જાય ને એવી રીતે મિત્રો આપણે સોલ્વ કરાવેલું છે। બધા જ વિદ્યાર્થીઓએ બુક તો પૂરી કરી હશે પણ પ્રેક્ટિસ વર્ક તો કોઈ જ કરી હશે અને મિત્રો પ્રેક્ટિસ વર્ક કરવી પાછી ઇમ્પોર્ટન્ટ પણ છે બરાબર છે તમારું મેથ્સનું છે ને એ ખરેખર ખૂબ જ સુધરી જાય છે જો તમે પ્રેક્ટિસ બુકની પણ સોલ્યુશન કરતા હોય ને ત્યારે એટલા માટે જ મિત્રો આપણે પ્રેક્ટિસ બુકના ખાસ વિડીયો બનાવીએ છીએ। ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો જો ન કરી હોય તો અને વિડીયોને પણ લાઇક કરીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો।